ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં। તો ગાઈઝ વાગી ગયા છે આજે 12 અને જો અહીંયા રસોઈ બસોઈ બધું ચાલુ થઈ ગયું છે અને નાનું એવું જમણવારે ચાલુ થઈ ગયું છે। પણ ભાઈના નખરા છે ચાલુ, કેમ કે ભાઈને છે ને રોજ જે ઓલવેઝ એવું હોય, ખાવું કાંઈ ન હોય, બધું બગાડવાનું ને એવું બધું ચાલુ હોય। અહીંયા જુઓ, અહીંયા બા ને એનો દીકરો બે છે ને ફેન્ટા કલર પહેરીને અહીંયા બેસી ગયા છે। અથુ એ કાનુ, તું ખાચો કે બા ખાય છે? હે, તું ખાચો કે બા ખાય છે? એ કે બે ખાય। તો જો અથુ માટે છે ને પરોઠું બનાવ્યું છે। કેમ મારે છો દીકુ? જો 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 એના માટે છે ને પરોઠું બનાવ્યું છે, કેમ કે એને છે ને સાદી રોટલી છે ને ઓછી ભાવે છે। ભાઈ છે ને થોડાક ટેસ્ટી છે એટલે એને છે ને આમ શું કહેવાય, મોળી વસ્તુ હોય ને એવી ઓછી ભાવે। તો જો એનું પરોઠું બની ગયું છે ને મારી મમ્મી એને ખવડાવવા બેઠી છે। અને આજ મારી મમ્મી ફરીવાર ધાણા લેતી આવી છે। મમ્મી આજ કેમ ફરીવાર ધાણા લેવી? હજી તો કાલ લેવી હતી ને। હા સોરી, આજે છે ને ચટણી બનાવવા મારી મમ્મી પાછા ધાણા લેતી આવી છે, કેમ કે આજે છે ને સાંજે અમારા ઘરે ઇડલી સંભારનો પ્રોગ્રામ છે। તો ઇડલીની ચટણી બનાવવાની છે ટોપરાવાળી। તો તમે અહીંયા જોતા જશો કે એક શ્રીફળ પડ્યું છે, જોવો તો શ્રીફળ એક આવી ગયું। મારી મમ્મી બનાને લેતી આવી છે અને ધાણા લેતી આવી છે હારોહાર, અને ઇડલી છે એ આથી દીધી છે। તો હવે છે ને આપણે છે ને ભાભી રોટલી બનાવે છે અને છે ને સબ્જી તો સવારમાં બની જ ગઈ છે। અને આજે છે ને મિક્સ વેજ સબ્જી બનાવી છે મારી ફેવરિટ, રીંગણ બટાકા આલુ, સોરી આલુ ને બટાકા તો એક જ થયું ને, ટમેટા અને પાપડી ને એવું બધું નાખીને શાક બનાવ્યું છે। તો એ બધું છે ને બની ગયું છે અત્યારે, અને રોટલી બની છે અત્યારે, પરોઠા ને એવું બની ગયું છે। મારી મમ્મી જો ધાણા લઈને આવી હતી, વીણી નાખ્યા છે। તો આપણે હવે છે ને શ્રીફળ ને વધેરાઈ જાય ને એટલે છાલ ઉખાડીને આપણે છે ને ચટણી બનાવી દઈએ, એટલે એ લોકોની એક કામ ઓછું। તો જો મારી મમ્મી અત્યારે અથુને ખવડાવવા બેઠી છે અને હું છે ને ધીમે ધીમે છે ને ચટણીનું તૈયાર કરું અને ક્રશ કરીને આપણે છે ને ચટણી પૂરી કરી દઈએ। પૂરી મીન્સ કે ચટણી બનાવી નાખવી એમ, અત્યારમાં ખાઈ તો નથી જવાની, સાંજે ખાવાની છે। અને એમાં છે એવું કે આજે છે ને પાછી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે, એટલે છે ને અમારા લોકોને જેમ બને ને એમ બધું બનાવીને જવાનું છે। તો અત્યારે હું ચટણી બનાવી નાખું અને પછી બપોરે હું ને ભાભી જવાના છે આજે દવાખાને। તો જ્યારે જાય ત્યારે છે ને સંભાર ને એવું બધું બનાવીને જવાનું છે, એટલે ખાલી ઇડલી બાકી રહેશે। તો ઇડલી તો છે ને મારી મમ્મી બનાવશે, કેમ કે અમે બંને દવાખાને જઈએ છીએ તો ક્યારે આવશું ની ખબર નથી। તો અમે બે જવાના છે ને, મારા પપ્પા આજે વહેલા આવી જવાના છે। તો મમ્મી પપ્પા છે ને અથુને રાખશે ને ઇડલી ને એવું બધું બનાવશે, એવું બધું કરશે। તો ચાલો હવે આપણે છે ને ચટણીનું તૈયાર કરી લઈએ। તો ગાઈસ જો ચટણી અહીંયા ક્રશ થવા માંડી છે, જો આમાં શ્રીફળ અને ડાળી આવી ગયા છે, હજી આમાં થોડુંક શ્રીફળ છે। અને આ જો લીલા ધાણા કાપી લીધા છે ક્રશ કરવા માટે, અને આમાં જો એક લીલું મરચું છે, ધાણા છે, અને અહીંયા જો મીઠો લીમડો છે, આ બધું ક્રશ કરવાનું છે। અને પછી છે ને આમાં વઘાર કરવાનો છે રાયડાથી। તો હવે આપણે છે ને વઘારનો સામાન તૈયાર કરી લઈએ। અને આમાં જો આજે આ મરચાં બનાવ્યા છે, અને આ જો આમાં મિક્સ વેજની સબ્જી બનાવી છે। તો બધી રસોઈ બની ગઈ છે, આમાં રોટલી બની ગઈ છે, અને આ જો સાંજનું અહીંયા તૈયાર થવા માંડ્યું છે। તો હવે આટલું ક્રશ થઈ જાય ને પછી આપણે છે ને જમવા બેસી જવાનું છે। તો ગાઈસ જો 7:30 5 મિનિટની વાર છે, અને અમે લોકો છે ને હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી પૂરી કરીને અમે ઘરે આવી ગયા છીએ। અને આજે સંજુ છે ને અમને ઘરે મૂકવા આવ્યા હતા હોસ્પિટલથી, અને આજ ઘરે ઇડલી સંભારનો પ્રોગ્રામ હતો એટલે એને છે ને પરાણે રોક્યા છે જમવા માટે। તો અથુભાઈ જો એની હારે રમે છે, હવે એ ક્યારેક જ આવે છે તોય બોલો એની પાસેથી આજ મારી પાસે નથી આવતું એવું કરે છે। અને અહીંયા જો ઇડલી મારી મમ્મી બનાવે છે, મારી ભાભી સંભાર બનાવે છે। હા બોલો, અવનિક ને રાખડી બાંધવી હતી ને, એટલે હનુમાન દાદા નો દોરો હતો, તો જયારે જવાનો હતો ને ત્યારે નહોતો મળ્યો, પણ અત્યારે મળી ગયો છે। એવું બધું ચાલે છે। તો ચાલો આપણે જોઈ લઈએ કે હવે કેટલું રસોઈ બનાવવાનું બાકી છે। જો ઇડલી આ એક ચડીને થાળી પડી છે અહીંયા, અને આની અંદર જો ભેગા થવા માંડ્યા છે, ને ઇડલી મેં ટેસ્ટ કરી લીધી છે, બહુ જ મસ્ત બની છે। અને અહીંયા જો સંભાર બને છે, જો દાળ ઉકળવા મૂકી દીધી છે, અને વઘાર જો કાંદા ને ટમેટાનો કરી નાખ્યો છે, અને જો લીંબુ ને એવું બધું કાઢી લીધું છે અહીંયાથી।
આ મરી ભૂકો અને સોડા વોડા બધું એક એક પ્લેટમાં એડ થતું જાય છે અને અહીંયા બધું બને છે જો. તો આવું બધું શેડ્યુલ છે. I wasn't in with the in crowd, just a number in a small town. You know that hip popularity list? Well, I was like way down. Didn't dress too impressive, didn't know to address it. And ain't much had changed since those high school days till you walked in. And baby, when you fell for me, I was like a new guy on the scene. Cause with you on my arm, it's like I'm strutting down the halls like a baller. Everybody's gonna stare, so I'm standing up a little bit taller. You with that double take kind of face, star of the show.